ઓમ નમો ભગવતે વાસુદેવાય. પરસોત્તમ માસ ચાલે છે અને આ પરસોત્તમ માસની વાર્તાનો અધ્યાય 23મો. ચિત્રબાહુનું આખ્યાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌનકાદિ મહર્ષિએ સૂત પુરાણીજીને કહેવા લાગ્યા કે હે મહામુનિ વ્યાસ, કૃપાપાત્ર સૂતજી, આપે અમને અધિક માસનું વ્રત, વિધિ અને નિયમો વિશે તો સારી રીતે જાણકારી આપી છે, તેથી અમે તે સૌ ધન્ય થઈ ગયા. સૂતજી બોલ્યા કે હે જિજ્ઞાસુઓ, શ્રોતાઓ, તમે સુખી થાઓ. તમોને પરસોત્તમ માસની કથા, મહાત્મા, વ્રત, વિધિ અને નિયમો વિશે જે જાણ્યું તે ભગવાન નારાયણે દ્રઢધન્વાને સ્વમુખે કહી સંભળાવ્યું હતું, અને નારદજી પાસેથી મેં સાંભળીને તમને કહ્યું છે. માટે હવે તમે સૌ શું સાંભળવાની ઈચ્છા રાખો છો તે કહો. સૌ શ્રોતાજનો વતીથી સૌનક મુનિ બોલ્યા કે હે ભગવાન, અમે એવું જાણ્યું છે કે પરસોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે. માટે હે મુનિવર, અમને આ માસમાં દીવાના દાન કરવાનું મહત્વ તેમજ તેનાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે વિશે જાણવાની તીવ્ર ઈચ્છા છે. સૂતજી બોલ્યા કે હે મુનિજનો, તમે ધ્યાન દઈને સાંભળો. દ્રઢધન્વા રાજાએ જ્યારે વાલ્મીકી મુનિશ્રીના ચરણોમાં પ્રણામ કરીને આવો જ પ્રશ્ન કર્યો હતો, ત્યારે મુનિશ્રીએ જવાબ આપ્યો હતો. તે જવાબનો વૃત્તાંત નારાયણ ભગવાને નારદજીને કહી સંભળાવ્યો હતો, અને એ જ વૃત્તાંત તમને હું કહું છું, તો સાંભળો. દ્રઢધન્વા રાજાએ મુનિશ્રીને પૂછ્યું કે ભગવાન, શ્રી પુરુષોત્તમ માસમાં દીવાનું દાન કરવાથી શું ફળ મળે છે? હે દીન વત્સલ, આપ મને કહો. ત્યારે આનંદ પામીને હસતા મુખે મુનિશ્રી વાલ્મીકીએ વિનયી રાજાને કહેવા માંડ્યો કે હે શ્રદ્ધેય, હે રાજન, તમે જે જાણવાની જિજ્ઞાસા પ્રગટ કરી છે તે દીવાના દાનનું મહત્વ અધિક માસમાં અનોખું ફળ આપનારો છે. કારણ કે દીપદાનથી પંચ મહાપાતક એટલે કે 5 પ્રકારના મહાપાપોનો નાશ થાય છે. હું તને એ દીવાના દાનનું મહત્વ અને ફળ કહું તે પહેલાં એ જાણવા માટે કે પાપનો નાશ કરનારી કથા હું જે સંભળાવું છું તે તારે સાંભળવી પડશે. રાજા તો મુનિશ્રીનું આખ્યાન સાંભળવા માટે ઘણા ઉત્સુક હતા. ઋષિ બોલ્યા કે સૌભાગ્ય નામે નગરમાં ચિત્રબાહુ નામે વિખ્યાત રાજા રાજ કરતો હતો. રાજા બળવાન અને બુદ્ધિશાળી હતો. ધર્મિષ્ઠ રાજાની રાણી નામે ચંદ્રકળા પણ 64 કળામાં પ્રવીણ હતી. આ રાણી પતિવ્રતા અને પ્રભુ ભક્ત હતી. ચિત્રબાહુ રાજા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ દેવમાં આસ્થા નહોતા ધરાવતા. એક દિવસ તેમના રાજમહેલમાં અગસ્ત્ય મુનિ મહારાજ અચિંતા આવી ચડ્યા. રાજા ચિત્રબાહુએ મુનિનું ઉમળકાભેર સ્વાગત કર્યું. રાજા મુનિના ચરણમાં પડી અને દંડવત પ્રણામ કર્યા. ખૂબ જ ભાવપૂર્વક રાજમહેલમાં તેડી લાવ્યા. તેમને ઉચ્ચ આસન આપ્યું અને મુનિએ આસન ગ્રહણ કર્યા. ત્યારે રાજાએ એમની સમક્ષ 2 હાથ જોડીને ઊભા રહ્યા. રાજા ચિત્રબાહુએ વિનમ્ર સ્વરે પૂછ્યું કે હે ભગવાન, આપના આગમનથી હું ધન્ય થઈ ગયો છું. મારા જીવનનું કલ્યાણ થયું. આપ ઋષિ સાક્ષાત કૃષ્ણ અવતાર જેવા છો. આ ઘડી અમારા જીવનમાં મહોત્સવ સમી થઈ છે. તો હે દેવ, હવે તો અમારી એક જ ઈચ્છા છે. હે રાજન, બોલો શું ઈચ્છા છે? મુનિએ પૂછ્યું. રાજા બોલ્યા કે પ્રભુ, અમે પતિ પત્ની આ સંસારનું સુખ તો ખૂબ જ ભોગવ્યું છે. અમારા નસીબ થકી અમને સર્વ પ્રકારનું સુખ પણ પ્રાપ્ત થયું છે. રાજસુખ પણ અમે બંને જણાએ ખૂબ જ ભોગવ્યું છે. હવે તો પ્રભુ, અમારા જીવનનો ઉદ્ધાર થાય અને અમે આ ભવમાં તરી જઈએ તો સારું. બસ વનવાસી બની અને વનમાં પર્ણકુટીર બાંધી એકાગ્ર ચિત્તે હરિભજનમાં મન પરોવી દઈએ એવું જીવન વિતાવવું છે. આવી ઈચ્છા અમારી છે. મુનિ બોલ્યા કે હે રાજન, તને ધન્યવાદ છે. આટલા સુખ, વૈભવ અને મોહ માયા વચ્ચે પણ તને ત્યાગની ભાવના જાગી છે, તે માટે ખરેખર ધન્યવાદને પાત્ર છે. તારા જેવા વૈષ્ણવ રાજવી જ આવો મહાન ત્યાગ કરી શકે. તો રાજા બોલ્યા કે હે ભગવંત, આપ અમારા આ રાજ્યનો સ્વીકાર કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ.
રાજાના વચનો સાંભળી અને મુનિને ખૂબ જ આનંદ થયો. રાજાની ઉમદા હૃદયની ઈચ્છા જોઈ અને ઘણા પ્રસન્ન થઈ અને કહેવા લાગ્યા કે હા રાજન, હું તારા રાજ્યનો સ્વીકાર કરું છું. સાથે સાથે તને આજ્ઞા આપું છું કે આ રાજ્ય તારે જ કરવાનું છે. પ્રભુ ભજનમાં તો સંસારમાં રહીને પણ થઈ શકે છે. એટલું કહી અને રાજાને આશીર્વાદ આપી અને મહર્ષિ વિદાય લીધી. નારાયણ બોલ્યા કે હે નારદ, હે મુનિ શ્રેષ્ઠ, સાંભળો. જ્યારે અગસ્ત્ય મુનિએ રાજા પાસે વિદાય માંગી તે વખતે રાણી ચંદ્રકળાએ મુનિની સમીપ આવી તેમને ચરણ વંદના કરી. અંતરના આશીર્વાદ આપતા મુનિ બોલ્યા કે હે પુત્રી, તારું કલ્યાણ હો. તારું સૌભાગ્ય સદા અખંડ રહે. તારું ચિત્ત પ્રભુ સખા પતિમાં સદાય પરોવાયેલું રહે અને તારી ભક્તિ શ્રી કૃષ્ણ શરણે સદાય વધુ ને વધુ દ્રઢ થતી રહે. તે વખતે રાજા ચિત્રબાહુ બંને હાથ જોડીને મહર્ષિને પ્રશ્ન કરવા લાગ્યા કે હે ભગવાન, અમે આપના આગમનથી ઘણા જ ધન્ય થઈ ગયા છે. પરંતુ મારા મનમાં એક બાબત જાણવાની ઈચ્છા પ્રગટ થઈ છે કે મારે આપની સમક્ષ આ પ્રગટ કરવી છે, તો તમે મને આજ્ઞા આપો. મહર્ષિ બોલ્યા કે હે રાજન, તમે ઘણા ભાગ્યશાળી છો. બોલો, તમારે શું પૂછવાની ઈચ્છા છે? રાજા બોલ્યા કે પ્રભુ, મારા કયા પુણ્ય પ્રતાપ થકી મને આવી આજ્ઞાકિત પતિવ્રતા પત્ની, આ રાજમહેલ, રાજપાટ, વૈભવ અને સુખ મળ્યા છે? વળી આપ જેવા દેવર્ષિના દર્શન પણ થયા, એ પણ ભાગ્યશાળી જ હોય ને? તો મારી એ જિજ્ઞાસાને આપ સંતોષ આપો. મહર્ષિ બોલ્યા કે હે રાજન, તે મને તો રહસ્યમય પ્રશ્ન કર્યો છે, પરંતુ તારી ભાવના અને પ્રેમ જોઈને હું પ્રસન્ન થયો છું. એટલે હું તારા પૂર્વજન્મ વિશેના ચરિત્ર અને રહસ્યની વાત અવશ્ય કરીશ. માટે તું સાંભળ કે પૂર્વજન્મમાં તું ચમત્કાર નામના સુંદર નગરમાં જન્મ્યો હતો. તારા માતા પિતા શૂદ્ર જાતિના હતા. તારો સ્વભાવ ક્રૂર અને હિંસક હતો. ભગવાનમાં તું માનતો ન હતો. પર સ્ત્રી પર બળાત્કાર કરવો, લંપટ જીવન જીવવામાં તું પાવરતો હતો. તારામાં ઘણી ઉદ્ધતાઈ હતી. પણ તારી રાણી ચંદ્રકળા પણ પૂર્વજન્મમાં તારી જ પત્ની હતી. પરંતુ તેના અને તારા સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો. તારું નામ મણિગ્રીવ હતું અને સુંદરી નામે તારી પત્ની ધર્મિષ્ઠ હતી. તે પતિવ્રતા સ્ત્રી હતી, પ્રભુની પરમ ભક્ત હતી. એક વખતે થયું એવું કે તારા સગાવાલાએ તારો સાથ છોડી દીધો. તારું ધન દોલત રાજકર બધું છીનવાઈ ગયું અને બાકી રહ્યું હતું તે બધું તારા પરિવારના વ્યવહારિક રિવાજોને લઈને સમાજે લઈ લીધું હતું. એટલે તું આખરે બધું ત્યજી દઈ અને નગર છોડીને વનમાં ચાલ્યો ગયો હતો. તે વખતે તારી વિદુષી પત્ની સુંદરી પણ તારી સાથે જ કષ્ટ વેઠવા જંગલમાં આવી હતી. વનમાં આવીને તે તારા સ્વભાવ મુજબ ધાક જમાવી દીધી. વનના પ્રાણીઓને શિકાર કરી અને તારી આજીવિકા ચલાવવા લાગ્યો હતો. આમ ને આમ તારું જીવન વીતવા લાગ્યું. તારા જન્મો થકી પાપ તારા જીવનમાં ઠલવાઈ ગયું હતું અને તારા પાપના ભાર નીચે તું દટાઈ ગયો હતો. થોડું ઘણું પુણ્ય રહ્યું હોય તો તે તારી પત્નીના લીધે જ હતું, કારણ કે તે સૌભાગ્યવતી સ્ત્રી ઘણી જ પુણ્યશાળી હતી. એકવાર બન્યું એવું કે તું અને તારી પત્ની સુંદરી વનની વાટે ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે તારી નજર ધરતી પર બેહોશ થઈને પડેલા એક ઋષિ ઉપર પડી. ખરા બપોરનો સમય હતો. ધૂમ ધકતો સૂરજ અગ્નિ વરસાવતો હતો. આવી ધકતી ભૂમિ પર ઋષિ તરસના માર્યા આકુળ વ્યાકુળ થઈને ઢળી પડ્યા હતા. એવું જણાયું કે જાણે ઋષિ હમણાં જ મૃત્યુને વળશે આવી હાલતમાં હતા. તે સમય તને અને તારી પત્નીને બેહોશ ઋષિ ઉપર અનુકંપા ઉપજી. બેહોશ ઋષિના દેહને ઊંચકીને તમે બેઉ જણા પોતાની ઝૂંપડીએ આવ્યા. આ મુનિ ઉગ્રસેન નામે હતા. પતિ પત્ની તમે બેઉએ મુનિની સારી સેવા કરી. જંગલમાંથી જડીબુટી લાવી તેનું સેવન કરાવ્યું અને સ્નેહભરી સારવાર કરી. મુનિવર 2 પ્રહર પછી ભાનમાં આવ્યા અને ભાનમાં આવેલા મુનિ ઉગ્રસેન આજુબાજુ દ્રષ્ટિ કરવા લાગ્યા. ત્યારે તેમને ત્યાં અપરિચિત વાતાવરણ લાગ્યું અને પોતે ક્યાં આવી ચડ્યા છે એવો પ્રશ્નનો અહેસાસ થયો. મુનિ વિસ્મય પામી અને આશ્ચર્યભર્યા સ્વરે પૂછવા લાગ્યા કે હે આત્મીયજન, હું અહીં ક્યાંથી આવ્યો છું અને આપનો પરિચય શું છે? હે મુનિવર, આપ
તરસને લીધે વનની વાટે બેભાન અવસ્થામાં હતા અને આપ બિલકુલ અસ્વચ્છ હતા. તેથી અમે આપને અમારી પર્ણકુટીમાં લાવ્યા છીએ. હવે આપ સ્વસ્થ થઈ અમને ખૂબ જ આનંદ થયો. જો આપ હવે સ્વસ્થ હોવ તો સામે સુંદર સરોવર આવેલું છે. તેમાં સ્નાન વિધિ કરી અને નિત્યક્રમ આટોપી અને અહીં પધારો. ત્યાં સુધી અમે આપના માટે ફલાહારની વ્યવસ્થા કરી લઈશું. મુનિવર્ય સ્નાન સંધ્યા અને દેવતર્પણથી પરવારી અને ફરી પાછા ફર્યા. બંને પતિ પત્નીએ ઉગ્રસેનને ફલાહાર ધર્યો અને પ્રેમથી ભોજન કરાવ્યું. મુનિ તો આ દંપતીના સ્નેહભર્યા આતિથ્યથી અત્યંત પ્રસન્ન થયા. એટલે આ દંપતીને આશીર્વાદ આપતા બોલ્યા કે હે ધર્મિષ્ઠ બંધુ, તમારી સેવાથી હું પ્રસન્ન છું અને તમારા મનમાં જે ઈચ્છા હોય તે કહો. મુનિએ આમ કહ્યું એટલે હે રાજન, તે તારા વીતેલા જીવનની ગાથા અને વ્યથા મુનિ સમક્ષ રજૂ કરી. તારી વ્યથા કથા સાંભળીને મુનિનું દિલ પીગળી ગયું. સંતોનું હૈયું આમે પણ માખણ જેવું મુલાયમ જ હોય છે. કોઈના પરિતાપની વાત સાંભળ્યા પછી તે દ્રવી ઉઠે છે. તારી વાત સાંભળીને મુનિએ કહ્યું કે હે વત્સ, તમારે શા કારણે વનવાસ ભોગવવો પડ્યો છે? આ સાંભળીને મુનિ ઉગ્રસેને કહ્યું કે હે મુનિવર્ય, નિર્ધનતા જેવું કોઈ દુઃખ નથી અને દારિદ્ર્યના પ્રતાપે જ અમારી આ દિન દશા થઈ છે. માટે અમારા ઉપર કૃપા કિરણ પાથરી અને ઘોર અંધકાર પ્રકાશ પાથરો. હે રાજન, તારી પત્ની સુંદરી પણ એ જ વખતે મુનિના ચરણોમાં વંદન કરવા લાગી. હે ભગવત, રાજાએ અમારું ધન છીનવી લીધું. સગાવાલા પણ અમારાથી મોં ફેરવીને વિમુખ થઈ ગયા. પરિવારમાંથી પણ અમને હળદૂત અને નગર બહાર કાઢ્યા છે. એટલે હવે અમારે ના છૂટકે ફરજિયાતપણે વનવાસ ભોગવવાનો વારો આવ્યો છે. હે મુનિવર્ય, હવે અમે આ વનવાસથી કંટાળી ગયા છે. પશુ વચ્ચે રહીને પશુવત જીવન ગાળી રહ્યા છીએ. પરંતુ હે મુનિવર, હે પ્રભુ, હવે અમને લાગે છે કે અમારું કંઈક પુણ્ય આડવું આવ્યું છે. એટલે જ અમે આપના દર્શનના ભાગ્યશાળી થયા છીએ અને અમને આપની સેવાનો મોકો મળ્યો છે. એ જ સત્ય છે. નહીંતર આવા નિર્જન વનમાં આ નિમિત્તે આપનું શુભાગમન ક્યાંથી થાય? આટલી વાત કહીને અગસ્ત્ય મુનિએ મહારાજ ચિત્રબાહુ રાજાને પૂર્વજન્મની વાત કરતા અટક્યા. ઇતિ શ્રી પુરાણોક્ત શ્રી પરસોત્તમ માસની કથા અને તેના મહાત્મય ચિત્રબાહુનું આખ્યાન અને 23મો અધ્યાય સંપૂર્ણ થાય છે. પરસોત્તમ ભગવાનની જે 23મો અધ્યાય પૂરો થયો. સુણી ધરીને ધ્યાન અધિક માસની કથા સાંભળે તેનો થઈ જાય ઉદ્ધાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય.